તો ચોમાસાની શરૂઆત થઈ છે અને પહેલો વહેલો વરસાદ આવે છે. આજે મેઘરાજાની પધરામણી થઈ એવું લાગે છે. નેવા શું એટલો આવ્યો, રેડો સારો આવી ગયો. આવશે આમ કરતો કરતો. મસ્ત માટીની સ્મેલ આવે છે. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? તો રોજની જેમ કામ કરીને ફ્રી થઈ ગયા અને આજ તો લાઇટે નહોતી તો કપડાને બધું હાથે ધોવું પડ્યું. અને ગરમી એવી છે કેમ કે સવારમાં થોડોક છાંટા વરસાદના આવ્યા રેડા જેવું, અને હવે તો બફારો થાય છે. તડકો નીકળો એટલે વાદળા જેવું તો છે, પણ સવારમાં ખાલી છાંટા આવીને વયા ગયા. પછી તડકે કપડાં સૂકવી દીધા. અત્યારે તો તડકા જેવું છે, ઘડીક છાંટા આવ્યા ને ગરમી એ બહુ જ થાય છે. તો ફેન્સીને સ્કૂલે જવું હોય એટલે હવે 11:30 એને જમવું હોય તો રોટલા ને રોટલી હાલો કરી નાખી. કેવા વાદળા અને તડકો નીકળો. અને અહીંયા મારે રસોઈ ચાલુ છે. 2 બાજરાના રોટલા બની ગયા અને ત્રીજો રોટલો ચડે છે. શું કરો છો? હે, હવે 12:30 વાગે હે ને ધૂળથી રમવા વેગા છે. ઉડાવવાના ટાઈમે પણ આજ તો કઈ લાઈટ નથી. હાલો, હું નથી. હે, કેમ નહીં? હાલો, હું ઉડાવું. કાકરા ભરવાસ હાથી ભરતો નહીં, આખો પછી નીકળશે નહીં એમાંથી. તડકો કાઢ્યો જોરદાર. વાદળા ને તડકો, પવન અને ગરમી એવી છે. હાલો, તો ગરમા ગરમ ચા અહીંયા ઉકળે છે અને કીતુબેન મલાઈની છાશ રેડે છે. તારે શું પીવું છે? ચા. હાલો, પંખે વહી આવો. હાલો, પરમ પૂજન 2 ઉઠ્યા અને હજી કપડાં હકેલવાના છે. કચરો વાયરો. 2 ઉઠ્યા. લાઈટે પાછો ઝટકો માર્યો ને પરમને ઉઠાડી દીધો. માખણ થઈ ગયું. થોડું થોડું ધોયા કરે, થોડું થોડું નાખ્યા કરે. હા, આ આગલું માખણ છે. 2 ભેગું કરીને હવે ગરમ કરવાનું છે. આ
મલાઈ ભેગી કરી હોય ને એની છાશ કરી નાખી. હાલો તો તો આટલું માખણ હવે ઉતરી ગયું છે. હવે ટ્રેક્ટરમાંથી બાંધ્યાસ બે મૂકી દઈશ. હું મેં તને કડી ફિટ કરી દીધી ને કડી રાખીને રહીમ તું. તો અહીં છે ને માખણ ગરમ થવા મૂકી દીધું છે. પરમ પૂજન રમે છે. પિન મૂકી દો હાલો. એ પિન ફિટ કરી દીધી ટ્રેક્ટરમાં ટોલીમાં. મધની કાઢી નાખાય રમતા હોય ને તઈ ભાઈ તો કાઢી નાખી. તું કાઢી નાખ. મારે કપડાં હકેલવાનું કામ ચાલુ છે. વાહ વાહ વાહ. શું ખાવ છો? હે પેપ્સી કેવી હોય? યમ્મી યમ્મી. ડાન્સ કરતા કોને આવડે? વાહ વાહ. ટીટોળા લેતા આવડે? ટીટોળા લેતા એલા ટીટોળા આવડી ગયા છે હવે તો. વાહ. પરમ તને નથી આવડતા ટીટોળા? નથી આવડતા? ભાઈને તો આવડે હો. રાસ લેતા આવડે પૂજન? યો તો રાસ. વાહ. એટલે ડિસ્કોય આવડે એ છોકરાઓને. ચાલો તો ઘી હવે ગરમ થઈ ગયું છે અને ગાળવાનું છે ઠંડુ થાય એટલે.